મિત્ર ધમભાઈ અમે નીકળી ગયા છીએ લીડલમાં. અમારે એકચ્યુઅલીમાં મેલના પૈસા આવી ગયા છે ખાવાના, તો અમે જઈએ છીએ લસણ ટમેટા આવું બધું બાય કરવા. શું કેવું ધમભાઈ? સાચી વાત છે. તો અને મસ્ત મજાનો કાલે આખો દિવસ વરસાદ પડ્યો હતો ને આજે હવે આખો દિવસ મસ્તનું વાતાવરણ છે. પછી એક ધારું અઠવાડિયા લગીને અમારે વરસાદ આવશે. અને ઢીકા ફેરું ઠારી લે ઘાવ 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 બારું નીકળ. મારો દીકરો અમને ભવતું હતું. આમાં આવશે મસ્તીના ઓલા ખાવાના. શું કે જો થોડોક ટાઈમ થશે ને એટલે ઓલા લોકોનો રૂમ એક અહીંયા ક્યાંક છે. આ પેલો શટલ વાળો દેખાય છે. શટલ વાળો આગળ શટલ બનશે ને, હા એ રૂમ. શટર નહીં દીધું આખું. અલા કોઈ દા પાવર ગયો ને એટલે બહાર હોય ને તો શટલ નહીં ખુલે, જ્યાંથી પાવર નહીં આવ્યો ત્યાંથી. એવું થોડું હોય. હા એવું જ ને, ઇલેક્ટ્રિક શટર છે. એકવાર એટલે ફસાઈ ગયા ઠંડીમાં. રાખવાની રેલવે સ્ટેશને ધીમે ધીમે અમારું નેપાળી છોકરીઓ જાય, જલ્દી દોડવા દો મને. આવી ગયા છે અમે લીડલ બેન આગળ. લીડલ બેન એક મોટી બ્રાન્ડ છે. યુરોપના ખૂણા ખૂણામાં લીડલ બેન તમને જડી જ જાય ગમે ત્યાં. અને લીડલ બેન પોતાની સર્વિસમાં ઓફર પણ સારી સારી આપતા રહેતા હોય છે. એટલે એક માર્કેટનું નામ છે લીડલ બેન, એટલે તમે કંઈ બીજું ના સમજજો દોસ્તારો. હાલજો. હલો ગાઈસ, તો આપણે ફાઇનલી 200 રૂપિયાનું ખાતર લઈ લીધું છે. દૂધ, બિયર અને બ્રેડ લઈ અને હવે આપણે ઘર તરફ નીકળી જવાના છીએ. આપણા ધમભાઈ બિલિંગ બનાવે છે, બિલિંગ બનાવી લે એટલે આપણે બહાર જઈએ. ચાલુ નહોતો થયો એટલી વાર. તો ધમભાઈ કેટલાનો માલ લીધો તમે? 2000 રૂપિયા. હા હા, રોમાનિયાના 100 રૂપિયા અને ઇન્ડિયાના ધમભાઈ 2000 રૂપિયાનો માલ લઈ નાખ્યો. આ ઠેલામાં આવી ગયો તમારે. એક દિન ખાવાનું ન થાય. શું કરીએ ભાઈ, મલક પૈસા કમાવા હોય તો મલક વાપરવા પડે. આવું છે બધું. વિદેશી માહોલ. તડકો પણ આજે બહુ મસ્ત નીકળી ગયો છે. સામે કેવું ડ્યુલિક્સ સ્માર્ટ ડીઝલ પંપ, પેટ્રોલ પંપ છે. જાતે ભરી લેવાનો, કોઈ માણસો ના ઊભા હોય આપણે જ્યાં. તૂટી જાય એમ. જો થોડીક વાર પહેલાં જ મેં તમને લીડલનો વિડીયો કેવો તડકો દેખાડતો હતો ને આટલી વારમાં જો તમે વરસાદ માંડ્યો, ગાજવા ને ઊંઘવા. ખાલી નેચરનો અવાજ સાંભળજો. આખું કારું ડમડોર વાતાવરણ થઈ ગયું છે. અને 2 થી 3:30 વાગ્યા સુધી વરસાદ આવશે એવું કહે છે. આંબાલાલની આગાહી એવું જણાવ્યું છે. સોરી, અહીં તો ભૂરાલાલની આગાહી, અહીં આંબાલાલ ન હોય. હાય કાળા ગણગોટ. હું પાછો જાઉં છું, મને લીડલમાં દૂધ ન જડ્યું તો હું પેનીમાં દૂધ લેવા જાય. પ્રોટીનવાળું દૂધ પીવાનું. કોઈ ના પૂગે. સામે અમારે પેનીએ જવાનું છે ને, પેની છે ત્યાં વરસાદ નથી, ખાલી 500 મીટર આગળ. અને આમ તમે જોઈ શકો છો ધોધમાં ધૂબી બોલાવે છે આખો. ધીસ ઇઝ નેચર બ્રો. જ્યાં ઓલું વાદળ છે ત્યાં પહોંચી જશે લાકડી વરસાદ બંધ. ભાઈએ તમારે છત્રી ખોલી લીધી છે. ઝીંકા ચીકા ઝીંક. આવી જ મજા હોય ભાઈ વિદેશમાં. સુમસાન એરિયામાં બે નીકળી ગયા છે માટીઓ. અત્યારે ગેલેરીમાં હલાઈ અટાણે એટલે છત્રી પાસે કાકડો ન થઈ જાય. છત્રી મારી પાસે એવી રહી ને ઇન્ડિયાની, જમનાદાસજીની. ગાજે પણ એમ હો. ઓ માય ગોડ, આ તો અહીંયા સુધી પહોંચી ગયો. તમે જોઈ લો, બોકા હા બોલાવી દીધા હે. છત્રી બધું કાકડો બધું ઉડી ગયું ભાઈ. કેવી મજા આવે નહીં?
કે તમારે ત્યાં વધારે તડકો પડે ને અમારે ઓહો આ વરસાદનો આ ઘટે જ નહીં, મોજે દરિયા જ થાય. હવે જો આવી મજા, સાથે સાથે 1 લાખ રૂપિયા પગાર ભયો ઝીંકા ચીકા ઝીંકા ઉપર હાલો, આમાં ના હાલે. હવે ઓછો થઈ ગયો હવે. એટલે કહેવત છે ને કે યુરોપની અંદર વર્ક વેધર અને વુમનનો ભરોસો નહીં કરવાનો. તો જાતા જતા એ છત્રી અમારી કાગડો થઈ જતી હતી. અને હવે જો કંઈ હલે છે, કેટલો વરસાદ પડીને વયો ગયો. ખાલી જસ્ટ એવો 1 અવર્સની અંદર બધું જ આમ ચેન્જીસ થઈ ગયું, આમ કંઈ ખબર ના પડી. થાય યુરોપ વાહ થઈ ગયું ને એકદમ શાંત વાતાવરણ. થોડીક વાર આમાં આ જ વિડીયોની અંદર આગળની ક્લિપમાં તમે જોઈ શકશો કઈ રીતે તોફાન ને ગાજવીજને ચાલુ ને વરસાદ દેખાઈ રહ્યા હતા. બંને તરફ વાતાવરણ જોઈ લો. અહીંના રોડ રસ્તાઓ જલ્દીથી પાછા ઓલા ન થાય, બગડે નહીં. એનું કારણ છે અહીંનું તાપમાન. આપણા જેટલું અહીંયા ટેમ્પરેચર ન હોય એટલે અહીંયા આપણે જે રોડ બનાવવાની પદ્ધતિ હોય ને એ રોડની પદ્ધતિ બનાવીને તો રોડ કેટલોય ટકી જાય એમ. જોકે અહીં તો આપણાથી વધારે ક્વોલિટીવાળી રોડ બનાવવામાં આવે, પણ એક આ તો જસ્ટ વાત છે. આ રસ્તો હું 3.5 વર્ષથી જોઉં છું, આમ નામ છે, કાંઈ નથી થતું. જેમાં કોઈ ખાડો કે કોઈ એવું ખોદે તો કોઈ કમ્પ્લેન કરે નગરપાલિકાવાળાને, મ્યુનિસિપલ વાર, તો એ પાછું એ થીગરું કાયદેસરનું એમ કટિંગ કરી અને પાછું જોઈન્ટિંગ કરી જાય એવું. અને આ જૂની ગટર વ્યવસ્થાઓ છે, જૂની પદ્ધતિની અને નવી રસ્તાઓમાં દરેક ગામોના બધી સિસ્ટમોમાં